નમસ્કાર મિત્રો, નમસ્કાર. જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોવો છો, આપણે ધોરણ 9 થી 12 પરિણામ સોફ્ટવેર બનાવેલું છે. આ પરિણામ સોફ્ટવેર પ્રથમ પરીક્ષા માટે, બીજી, અને વાર્ષિક આ બધી જ પરીક્ષાઓ માટે કામમાં આવે છે અને બધા જ ધોરણો માટે કામમાં આવે છે. આ એક જ સીટ ઉપર આપણે 12 પરીક્ષાઓ લઈ શકીએ છીએ. ધારો કે ધોરણ 9 થી 12, તો ધોરણ 9, 10, 11 અને 12 ચારેય વર્ગોની એક સાથે તમારે પરિણામ બનાવવું હોય અને એમાંય પાછું દરેક વર્ગના 5 વર્ગો લીધેલા છે આપણે, અ, બ, ક, ડ, ઈ. તો આ રીતે 9માના 5 વર્ગો, 10માના 5 વર્ગો, 11માના અને 12માના બધું જ પરિણામ એક સાથે તમને જોવા મળે છે અને વિવિધ પત્રકો પણ અહીંથી નીકળે છે. એના માટે સૌપ્રથમ તમારે આ સોફ્ટવેર માર્ગદર્શિકા છે એનો અભ્યાસ કરવાનો છે કે આ સોફ્ટવેર વાપરવા માટે તમારે કઈ સાવધાની રાખવાની છે. તો એના માટેના નિયમો છે. મેડિકલ લીવ માટેના, વિદ્યાર્થી મેડિકલ ઉપર હોય, કોઈ વિકલાંગ વિદ્યાર્થી હોય, તબીબી રજા હોય, બરાબર. તો એ બધા નિયમો જે છે અને સિદ્ધિ ગુણ, કૃપા ગુણ, તો આ બધા નિયમો તમારે યાદ રાખવાના છે. બધું ઓટોમેટિક જ છે, તમારે કોઈ જગ્યાએ કશું કરવાનું નથી. હવે સૌ પ્રથમ તમારે કરવાનું શું છે, મેનુ આપેલા છે. અહીં 6 મેનુ આપેલા છે, 2, 2, 4 ને 2, 6. એમાં ડેશબોર્ડ મેનુમાં તમારે જવાનું છે. સૌથી પહેલાં ડેશબોર્ડ મેનુમાં તમારે વિષયો જનરેટ કરવાના છે. તમારી સ્કૂલમાં જે ધોરણમાં જે વિષય ચાલતો હોય. અહીં તમે જુઓ, પહેલાં આપણે શું કરીએ છીએ, નવ અને વર્ગ અનું બનાવીએ છીએ, બરાબર. તમે જ્યારે કે 9 હશો, 9 કરવા જશો ને, તો તરત પહેલાં પૂછશે, અહીં મેસેજ આવશે કે તમે હાલ ધોરણ 9ના વર્ગમાં છો, શું તમે વર્ગ બદલવા માગો છો? જો આ ઓકે કરશો તો જ વર્ગ બદલાશે. તો જે શિક્ષકને જે વર્ગમાં ડેટા નાખવાનો હોય એ સમયાંતરે એના એ વર્ગનું ખોલીને એમાં ડેટા નાખી દેવાનો છે. માની લો કે હું 10 ગણિત લઉં છું અને મારે 10 આના ગણિતના પ્રથમ પરીક્ષાના કે એકમ કસોટીના માર્ક્સ નાખવા છે, તો મારે અહીંથી 10 ખોલવાનું અને એમાં માર્ક્સ નાખી દેવાના. ઓટો સિસ્ટમ સેવ, ઓટો સેવ થતું રહેશે, બરાબર. આપણે 9 આપણે સૌ પ્રથમ કોઈ પણ વર્ગમાં તમારે શું કરવાનું, દરેક વર્ગના પહેલાં તમારા વિષયો જનરેટ કરી દેવાના છે. દાખલા તરીકે મુખ્ય વિષય, તો અહીં આપણે આ વિષયો બધા જનરેટ કરી દીધા, બરાબર. 7 વિષયો મુખ્ય છે અને ગૌણ વિષયો એ લીધેલા છે મેં, શારીરિક શિક્ષણ, ચિત્ર અને કમ્પ્યુટર. વિષયોનો ક્રમ પણ તમને ઉપર નીચે અહીંથી કરી શકો છો. વિષય ડિલીટ પણ કરી શકો છો, નવો વિષય તમે ઉમેરી પણ શકો છો. તો આ રીતે પહેલો પોર્શન આપ્યો છે વિષયો જનરેટ કરવા. પછી વિષય શિક્ષકોના નામ લખી દેવા. જે વિષયો તમે જનરેટ કરે એની સામે એના વિષય શિક્ષકોના નામ અહીંથી તમારે લખી દેવાના છે. અને નીચે ત્રીજું પોર્શન આપેલું છે, ત્રીજો ભાગ, જેમાં સ્કૂલનું નામ ગુજરાતીમાં, અંગ્રેજીમાં સ્કૂલનું સરનામું, વર્ગ શિક્ષકનું નામ, આચાર્યનું નામ, પરીક્ષા લગતી માહિતી છે, શાળાનો ઇન્ડેક્સ નંબર છે, યુડાએસ નંબર છે, વર્ષ લખ્યું છે 2026, 27ના હાજરીના કુલ દિવસો. આ વાર્ષિક પરીક્ષા માટે છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં કુલ કાર્ય દિવસ લખવાના હોય છે, તો એ વખતે એક કાર્ય દિવસ, તારીખો પાડી દેવાની છે. પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, વાર્ષિક પરીક્ષાની પરિણામ તારીખ, અને કોઈ તમારે છેલ્લે વાર્ષિક પરીક્ષાની માર્કશીટમાં કોઈ નોંધ લખાવવી હોય યુનિફોર્મના રિલેટેડ કરીને, તો અહીંથી તમે લખી શકો. આ બધું કર્યા પછી બધા સેટિંગ્સ નીચે સેવ કરવાના છે. જો આ સેટિંગ સેવ નહીં કર્યા હોય તો કશો જ ફેર પડશે નહીં. તો આપણે સેટિંગ સેવ કરીશું એટલે મેસેજ આવી ગયો, સેવ થઈ ગયા. તો આ રીતે તમારે પહેલાં શરૂઆતમાં બિફોર એક્ઝામ, પરીક્ષા પહેલાં દરેક વર્ગ આ રીતે જનરેટ કરી દેવાનો છે. 9 પછી એ જ રીતે 9 ની વિગતો લખવાની, 9 અને એ રીતે જે ચાલતા હોય વર્ગો. એ રીતે ધોરણ 10માં જે વર્ગો ચાલતા હોય તો એના વિષયોથી જનરેટ કરવાના છે. 11, 12 હોય, ધારો કે સપોઝ આપણે ધોરણ 11 લઈએ છીએ. હવે 11માં કેવું થશે તમને પાડીએ મિત્રો. માની લો કે 11માં છે તો આપણે વિષયો અહીં બદલી કાઢ્યા. જુઓ, ગુજરાતી, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, કમ્પ્યુટર. અને ગૌણ વિષયમાં મેં લખ્યા છે ઉદ્યોગ અને શારીરિક શિક્ષણ. તમારે તમારી શાળામાં જે ચાલતા હોય વિષયોથી જનરેટ કરવાના છે. ડિલીટ કરી શકાય છે, વિષયોનો ક્રમ અદલા બદલી કરી શકાય છે, ઉપર નીચે લઈ શકાય છે, મુખ્ય વિષય, નવો વિષય દાખલ કરી શકાય છે, ગૌણ વિષય પણ દાખલ કરી શકાય છે, શિક્ષકોના નામ. તો આ રીતે આ મેનુ આપણે સમજ્યા, ડેશબોર્ડનું મેનુ છે. હવે ફરી આપણે 9ના વર્ગમાં જતા રહીએ છીએ. તો એના પછી ત્રીજું નંબરનું મેનુ આપ્યું છે વિદ્યાર્થી ડેટા. તમારે મુખ્ય ત્રણ મેનુને જ ઓપરેટ કરવાના છે: ડેશબોર્ડ, વિદ્યાર્થી ડેટા અને માર્ક્સ એન્ટ્રી. ઓકે, એટલે પરિણામો બની જશે. હવે વિદ્યાર્થી ડેટામાં જવાનું છે. હવે જુઓ, તમે જેવું ડેશબોર્ડ જનરેટ કરશો, વિદ્યાર્થી ડેટામાં તમારે તમારા ધોરણના તમે જે પરિણામ ખુલ્લું રાખ્યું છે એના વિદ્યાર્થીઓ અહીં પરીક્ષા નંબર, જીઆર નંબર, વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, એનો યુડાએસ નંબર, હાજર દિવસ છેલ્લી પરીક્ષામાં લખવાના છે. જાતિમાં એક તમે ડ્રોપડાઉન ખોલશો એટલે કુમાર કન્યા આવશે. કેટેગરીમાં પણ એસસી, એસટી, ઓબીસી આવશે. વિકલાંગ જો હોય તો યસ કરવાનો છે. તબીબી રજા જો કોઈ પરીક્ષા દરમિયાન કોઈને મેળવી હોય,
અને કોઈ પરીક્ષામાં કોઈ પેપરમાં ગેરહાજર હોય તો તમારે યસ કરવાનું છે, આ રેડ કલરનું છે, બાકી બધું ખાસ કિસ્સામાં કોઈ નોંધ લખવી હતો. અને છેલ્લા સ્થિતિ એક્ટિવ અને લેફ્ટ આપેલી છે. એક્ટિવ અને લેફ્ટ એટલે શું કે માની લો કે પરીક્ષા દરમિયાન અથવા પરીક્ષા પછી અથવા પ્રથમ પરીક્ષામાં બધા વિદ્યાર્થી હતા 50-50 સપોઝ, અને બીજી પરીક્ષા દરમિયાન 2-3 વિદ્યાર્થી લેફ્ટ થયા, એલસી લઈને ગયા અને વર્ગમાં સંખ્યામાં ફેરફાર થયો, તો તમારે જે તે વિદ્યાર્થીની સામે લેફ્ટ કરી દેવાનું છે. એટલે બધી જગ્યાએથી એ વિદ્યાર્થીનો ડેટા બેંકમાંથી જે તે પરીક્ષામાં એ નંબરને એ બધું બતાવશે નહીં, એટલે માર્ક્સ નાખવામાં કોઈ ભૂલ પડશે નહીં. બરાબર. જનરલી ઘણી જગ્યાએ શું કરે છે, આખું વર્ષ દરમિયાન લેફ્ટ વિદ્યાર્થીને ખેંચતા જ આવે છે, ખેંચ્યો છે. ખેંચવાથી શું થાય છે, ઘણી વખતે માર્ક્સ નાખવામાં ભૂલ થતી હોય છે. એટલે લેફ્ટ વિદ્યાર્થી નીકળી નહીં જાય, અંદર તો રહેશે, કમ્પ્યુટરમાં રહેશે, પણ કહેવાનો મતલબ તમને માર્ક્સ એન્ટ્રી કરવામાં તકલીફ નહીં થાય. ટૂંકમાં જેટલા વિદ્યાર્થીઓ હોય એટલાનું જ પરિણામ નાખી શકશો. બરાબર. હવે આ રીતે ડેટા તમારે નાખવાનો છે. એટલે પરીક્ષાના પૂર્વ તૈયારી રૂપે તમારે જ્યારે સમય મળે ત્યારે આ રીતે વર્ગો બનાવી દેવાના છે. આ જ રીતે કોઈને નવ બનાવો હોય તો એના વિદ્યાર્થીનો ડેટા નાખવાનો. હવે 1 બાય 1 અહીંથી તમે નવો વિદ્યાર્થી એડ કરી શકશો. આના ઉપર ક્લિક કરશો એટલે જુઓ નીચે આખું રો ખુલી જશે, ત્યાંથી વિદ્યાર્થી એડ કરી શકો. સપોઝ તમારે ત્યાંથી એડ નથી કરવો તો અહીંથી એક્સેલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંથી તમે એક્સેલ ડાઉનલોડ કરશો એટલે આ જ ફોર્મેટ સેમ ટુ સેમ ફોર્મેટ ખુલી જશે તમારા કમ્પ્યુટરમાં, અને એમાં તમારી પાસે કોઈ પણ વિદ્યાર્થીના જે ડેટા પડ્યો હોય અન્ય કોઈ જગ્યાએ તો લાવીને આ બધી કોલમો ભરી દેવાની છે. આ જ કોલમો ભર્યા પછી આના જ એક્સેલની શીટ જે તમે ડાઉનલોડ કરી હતી એને ફરી ડેટા ભરીને તમારે એને અપલોડ કરવાની. જેવી તમે અપલોડ કરશો ને એટલે બધો જ ડેટા અહીં આવી જશે. બરાબર. એટલે તમારે 1 બાય 1 વિદ્યાર્થી નાખવો ના હોય તો એક સાથે તમે નાખી શકો છો. તો અહીં આપણે 2 બટન આપેલા છે. તો ચલો, વિદ્યાર્થી ડેટા આ રીતે દરેક વર્ગનો જનરેટ કરવાનો. એના પછી માર્ક્સ એન્ટ્રી. હવે જો માર્ક્સ એન્ટ્રી કરશો ને એટલે જે વિદ્યાર્થી તમે ડેટા બતાવ્યો, આપણે નામ લખી દીધા છે, એટલે માર્ક્સ એન્ટ્રીમાં જો એ વિદ્યાર્થીઓના નામ આવી ગયા. બરાબર. હવે પ્રથમ પરીક્ષા કે દ્વિતીય પરીક્ષા કે કોઈ પણ એક્ઝામ હોય તો એ પરીક્ષા ખોલવાની તમારે. એ માની લો મારે પ્રથમ પરીક્ષાના માર્ક્સ લખવા છે તો પ્રથમ પરીક્ષા ખોલીને તમારે એ માર્ક્સ લખી દેવાના છે. બરાબર. પછી એ જ રીતે બીજી પરીક્ષા આવે એટલે બીજી પરીક્ષાના માર્ક નાખવાના છે. બરાબર. એ જ રીતે વાર્ષિક આવે તો વાર્ષિકના 80માંથી માર્ક્સ નાખવાના છે. એકમ કસોટી માની લો લીધી તમે તો એકમ કસોટીના માર્ક્સ લખવાના છે. છેલ્લે આંતરિક આપો છો તો અહીં જો તમે જો આંતરિક, એ આંતરિક ગુણ, તો જો આંતરિકમાં ઓટોમેટિક એકમ કસોટી 1ના અને એકમ કસોટી 2ના 25માંથી 5 ગુણમાં રૂપાંતર થઈ ગયા ઓટોમેટિક. એટલે હવે તમારા વર્ગ કાર્ય, ગૃહ કાર્યના 5 ગુણ અને વિષય એનરિચમેન્ટના 5 ગુણ, એમ કરીને 5 માર્ક્સ નાખવાના છે. એટલે ઇન્ટરનલ એ રીતે તૈયાર થશે. બરાબર. ગૌણ વિષય થિયરી હોય, ધારો કે કમ્પ્યુટર, ચિત્રને, તો થિયરીના નાખવાના છે. અને ગૌણ વિષય પ્રેક્ટિકલ વાર્ષિક પરીક્ષા માટે, ગ્રેડ માટે. તો આ રીતે તમારે દરેક વર્ગનું જે તે પરીક્ષા પસંદ કરીને એનો ડેટા નાખવાનો છે. તો બસ આટલું કામ કરશો એટલે ઓટોમેટિક તમારું પરિણામ મિત્રો તૈયાર થઈ ગયું. હવે જો સિદ્ધિ કૃપા ગુણ ઓટોમેટિક આપી દેશે, તમારે આપવાના નથી. કમ્પ્યુટર જાતે ચેક કરશે કે આ વિદ્યાર્થીને આટલા ટકા છે, આના આટલા પર્સન્ટેજ હોવાને કારણે આટલા ગુણ મળવા પાત્ર છે 15માંથી. બરાબર. તો 15માંથી મળવા પાત્ર સિદ્ધિ ગુણ એની જે જરૂરિયાત હશે, જો ખૂટતા હશે તે ઓટોમેટિક આપશે. માની લો કે ગુજરાતી વિષય છે એના 8 ગુણ ખૂટે છે તો એને તરત 25માંથી 15 મળવા પાત્ર છે, એમાંથી 8 ગુણ આપી દીધા. બરાબર. એટલે આ વિદ્યાર્થી ગુજરાતીમાં પાસ થઈ ગયો. પછી અંગ્રેજીમાં જોયું કેટલા ખૂટે છે, 32 આવેલા છે, 1 ખૂટે છે તો એને 1 આપી દીધો. આ રીતે કમ્પ્યુટર જાતે 1 બાય 1 વિષયનો ચેક કરતા જશે. અને ધારો કે સિદ્ધિ ગુણ આપ્યા પછી પણ વિદ્યાર્થીને ખૂટતા છે તો કૃપા ગુણ આપશે અને એ રીતે વિદ્યાર્થીને પ્રમોશન કરશે. બરાબર. વિદ્યાર્થીને મિનિમમ 25 ગુણ હશે તો જ કન્ડિશનો લાગુ પડશે. બરાબર. પાસિંગ માટેનો જે રૂલ છે કે ઓછામાં ઓછા એને 25 ગુણ લાવેલા હોવા જોઈએ તો વિદ્યાર્થીને પાસ કરશે, અથવા કન્ડિશનો એપ્લાય કરશે, ફોર્મ્યુલાઓ બધી. બરાબર. તો સિદ્ધિ કૃપા ગુણ તમારે કશું જ કરવાનું નથી. તમે કરવા જશો પણ કશું થશે નહીં, કારણ કે આપણે ડિસેબલ મોડમાં રાખ્યું છે આ પેજ. બરાબર. તો આટલું કરવાનું છે. તમારે ટૂંકમાં 3 મેનુ ઓપરેટ કરવાના છે: ડેશબોર્ડ, વિદ્યાર્થી ડેટા અને માર્ક્સ એન્ટ્રી. ઓકે. હવે છેલ્લે રિપોર્ટનું એક આપેલું છે, રિપોર્ટ માર્કશીટ. અહીં જુઓ તમે છેલ્લે મેનુ આપેલું છે રિપોર્ટ માર્કશીટ. તમે આની અંદર જશો એટલે 2 ભાગ પાડેલા છે. ઉપર રિપોર્ટ માર્કશીટ ડાઉનલોડ, ઉપરથી તમે માર્કશીટો અને રિપોર્ટો ડાઉનલોડ કરી શકો છો. નીચે ગુણપત્રક સ્લીપો જે કહેવાય, માર્ક સ્લીપો કહેવાય. તમે જો પહેલી પરીક્ષા વિષય ગુજરાતી
એ બધા વિષયો છે. પછી તમને એમ થયું કે ના બીજી પરીક્ષાની સ્લીપો કાઢવી છે, તો પરીક્ષા બીજી કરો, વાર્ષિકની કાઢવી હોય તો વાર્ષિક, આંતરિક કાઢો તો આંતરિક. તો ધારો કે મારે પહેલી પરીક્ષાની ગુજરાતી વિષયની સ્લીપ કાઢવી છે, તો એ મારે લખ્યું સ્લીપ બનાવો. જેવી તમે સ્લીપ બનાવશો એટલે નીચે સ્લીપ બની જશે, પણ એના પ્રિન્ટ જુઓ, તમે પ્રિન્ટ જોશો ને એટલે આ રીતે કમ્પ્લીટ એની પ્રિન્ટ દેખાશે. બરાબર. લોડિંગ થતા વાર લાગે છે, ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે. જો સ્લીપ આવી ગઈ મિત્રો, તો આ રીતે આખી એની સ્લીપ આવી જશે વિદ્યાર્થીની જે તે વિષયની. હવે વિષય બદલશો, તમે અંગ્રેજી વિષય કરશો, સ્લીપ બનાવો એટલે અંગ્રેજીની આવી જશે. બરાબર. તો આ રીતે તમે જે તે સ્લીપ બનાવી શકશો. તો નીચે તૈયાર થયેલી સ્લીપો તમને છેલ્લે પ્રિન્ટ આઉટ કાઢી શકશો. હવે ઉપર રિપોર્ટો બધા મહત્વના છે. અહીં તમે જો રિપોર્ટનો પ્રકાર પસંદ કરો. પ્રથમ પરીક્ષાની માર્કશીટ, આના અંદર જુદા જુદા 10 રિપોર્ટો આપેલા છે. પ્રથમ પરીક્ષા માર્કશીટ, બીજા પરીક્ષાની, ત્રીજી પરીક્ષાની, જનરલ પરિણામો, પહેલી પરીક્ષાનું, બીજી વાર્ષિક, સંગ્રહિત પત્રક. એક પેજમાં 4 આપણે કાઢીએ છીએ સંગ્રહિત, કે જેની અંદર પહેલી 50, 50, 80, 20, 200માંથી 100માંથી એ રીતે આવી જશે. અને છેલ્લે આંકડાકીય રિપોર્ટો પણ નીકળે છે. તો ચાલો પહેલી પરીક્ષાની માર્કશીટ કાઢવી છે. બરાબર. તો રિપોર્ટ બતાવો, એના બનાવો ઉપર ક્લિક કરશો અને પ્રિન્ટ કાઢો એટલે એ તમે જુઓ પહેલી પરીક્ષાની આખી માર્કશીટ બની જશે. બરાબર. અને પ્રથમ પરીક્ષામાં 50 ગુણનું પેપર હોય એટલે આપણે એક પેજમાં 2 રાખેલી છે. અહીં જો એક પેજમાં 2. તો આ રીતે બધા જ વિદ્યાર્થીઓની માર્કશીટો વિથિન 1 સેકન્ડ બધા જ અહીં તમે જો આને આપણે સેવ કરીને જોઈએ કેવી દેખાય છે એટલે તમને ખ્યાલ આવે. એ આપણે સેવ કરીને આને ઝૂમ કરીને જોઈએ કે આ માર્કશીટ કેવી દેખાય છે. તો આ રીતે કોઈ પણ પરીક્ષાની માર્કશીટો કાઢવી હોય, રિપોર્ટ હોય, જો તમે પ્રથમ પરીક્ષાનું પરિણામ, સ્કૂલનું નામ આવશે, વિદ્યાર્થીનું નામ આવશે, ધોરણ, જીઆર, બરાબર, બધા વિષયો આવી જશે. તમે જે પ્રમાણે વિષયો જે ક્રમમાં લીધા છે ને એ જ ક્રમમાં આવી જશે. એના ટકા, એનો ગ્રેડ, એનું પરિણામ. તો આ રીતે તમે આ પહેલી પરીક્ષાની જોઈ. હવે આ જ રીતે માની લો કે રિપોર્ટમાં મારે વાર્ષિક પરીક્ષાની જોવી છે. ચલો અહીં જો વાર્ષિક પરીક્ષાનું પરિણામ, માર્કશીટ જે વિદ્યાર્થીઓને આપણે કાર્ડમાં બનાવીને આપીએ છીએ. તો અહીં તમે જુઓ વાર્ષિક પરીક્ષાનું પરિણામ. આને પણ આપણે એકવાર સેવ કરીને એ બધા જ વિદ્યાર્થીઓની નીકળી જશે. બરાબર. એકવાર તમારે ડેટા સાચો નાખ્યો હશે તો બધા જ વિદ્યાર્થી, જો આપણે આને સેવ કરીએ એટલે ખ્યાલ આવે. આપણે ચલો આના ડેસ્કટોપ ઉપર આપણે સેવ કરીએ છીએ. અહીં જો ડેસ્કટોપ ઉપર આપણે આને શીખાય. અહીં જો ઉપર સ્કૂલનું નામ આવી ગયું, અહીં લોગો મૂકવો હોય તો લોગો મૂકી શકાય. અહીં સ્કૂલ ઇન્ડેક્સ નંબર, સ્કૂલ યુડાયસ નંબર, કેન્ડિડેટનું નામ, ધોરણ, ક્લાસ, પરીક્ષા નંબર, મીડિયમ ગુજરાતી, વર્ષ, જીઆર નંબર. હવે જુઓ તમે વિષયો, બધા વિષયના નામ આવી જશે અહીં. પછી કુલ ગુણ, ટોટલ માર્ક્સ, મેળવેલા ગુણ, સિદ્ધિ ગુણ, આશ્ચર્યના ગુણ, કૃપા ગુણ, મેળવેલ ગુણ શબ્દોમાં આવી જશે અહીં. બરાબર. એનો ગ્રેડ આવશે. નીચે રિમાર્ક્સ, પ્રમોશન જે હોય એ બધું ટૂંકમાં આવી જશે. બરાબર. તો આ રીતે એની આખી માર્કશીટ જનરેટ છે. હવે જો એને ઓટોમેટિક સિદ્ધિ કૃપા ગુણ આપી દીધા. 25 હતા તો 8, 32 હતા તો 1, 28 હતા તો 5, 31 હતા તો 1, અને એના પછી એક ખૂટતો હતો તો એને 1 આપ્યો. બરાબર. 15 જે ગુણ એને મળવા પાત્ર હતા એ વપરાઈ ગયા એટલે 15 મળતા હતા, 15 આપ્યા પછી કૃપા લે તો આ વિદ્યાર્થીને પ્રમોશનમાં લઈ ગયા. જો કૃપા ગુણ ના આપ્યા હોય તો એ રેન્કમાં લાવો તેમ. તો આ રીતે તમે અહીંથી બધા રિપોર્ટો પણ મિત્રો જનરેટ કરી શકો છો. પછી માની લો સંગ્રહિત પત્રક જોવું છે. ચલો સંગ્રહિત જોઈએ આપણે. એમાં તમને વાર્ષિક પરીક્ષાનું તો જોયું. હા, સંગ્રહિત પત્રક જોઈએ. ચલો તો સંગ્રહિત પત્રકમાં એક પેજની અંદર 4 વિદ્યાર્થીઓ આપણે જે લઈએ છીએ આડા, તો એ પ્રમાણે 4 વિદ્યાર્થીઓ લીધેલા છે. તો સંગ્રહિત પત્રક પણ જનરેટ થશે. તો અહીં આપણે બધા માર્ક્સ નાખ્યા નથી એટલે બતાવતું નથી, પણ જેમ જેમ તમે માર્ક્સ નાખશો ને એટલે એ બતાવે. તો આ રીતે સંગ્રહિત પત્રક પણ તૈયાર કરી શકાય. બરાબર. પહેલી પરીક્ષાનું પરિણામ પત્રક આપણે ફર્સ્ટ પેજ લેવું હોય તો અહીં તમે પહેલી પરીક્ષાનું પણ પરિણામ પત્રક જુઓ. ફર્સ્ટ પેજ એટલે પરિણામ જે હોય એના ઉપર તમારે મૂકવા માટે કેટલા વિદ્યાર્થીઓ જો અહીં આ પ્રથમ પરીક્ષાનું આખું પરિણામ પત્રક જ છે આખું. બરાબર. તો એ રીતે વિદ્યાર્થીનો પરીક્ષા નંબર, એનું નામ, ઉપર બધા વિષયો, મેળવેલા ગુણ, ટકા, ગ્રેડ અને પરિણામ. તો આ રીતે છે. તો અહીંથી બધા રિપોર્ટો મિત્રો જનરેટ કરી શકાય છે. કોઈ પણ રિપોર્ટો જનરેટ કરવા હોય તો કરી શકાય છે. અને નીચેથી સ્લીપો કાઢી શકાય છે.
તો આ રીતે હવે માની લો કે તમારે બીજા વર્ગનું જોવું છે 11માનું. તો 11માનું જોઈ શકાય, 10માનું જોવું છે તો ચલો 10માનો ડેટા નાખેલો છે તમે. હવે 10માના રિપોર્ટો જનરેટ કરવા છે તો આ જ રીતે તમારે ધોરણ 10નો રિપોર્ટ અહીંથી જનરેટ કરવાનો. પ્રથમ પરીક્ષાની માર્કશીટ, પ્રિલિમની માર્કશીટ, જનરલ, બરાબર. તો એ લખી દે. 10મા ધોરણમાં આપણે શું કરેલું છે જુઓ, 10મામાં પ્રથમ પરીક્ષા 80 ગુણની, પ્રિલિમ પરીક્ષા 80 ગુણની, આંતરિક 20 ગુણ અને બોર્ડ કક્ષાની પરીક્ષા ગૌણ વિષયોની. તો એના થિયરી, પ્રેક્ટિકલ અને ઇન્ટરનલ તમે આપી શકો છો. અને પ્રથમ પરીક્ષા 80 ગુણની, તો જુઓ 80 ગુણના પેપરો જે 6 વિષયો હોય બોર્ડમાં, ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજ અને 6ઠ્ઠો ગૌણ વિષય. એટલે ગૌણ એટલે 6ઠ્ઠો વિષય મરજિયાત જે છે કે કોઈ હિન્દી રાખ્યું હોય, કોઈને સંસ્કૃત રાખ્યું હોય, બરાબર. તો જે રાખ્યો હોય અહીંથી તમે લઈ શકો, બરાબર. તો આ રીતે 9થી 12નું સળંગ સોફ્ટવેર કઈ એક જ લિંક ઉપર આખી સ્કૂલના બધા જ ધોરણના બધા જ વર્ગોના ડેટા તમે અહીંથી કરી શકો છો મિત્રો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં જે માહિતી આપી એ તમને ખ્યાલ આવ્યો છે. આભાર. જય હિન્દ, જય ભારત.